સતત વરસી રહેલા ભારે વરસાદે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના અનેક સોસાયટીઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી છે। અનેક સ્થળોએ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોના જનજીવન પર તેની અસર પડી છે। પશ્ચિમ વિસ્તારની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતા રહેણાંક વિસ્તારો તળાવમાં ફેરવાઈ ગયા હતા। કેટલાક વિસ્તારોમાં તો પાણી ઘરોના દરવાજા સુધી પહોંચી ગયું હતું અને લોકોને ઘર વખરી સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી। પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો, જ્યારે અનેક પરિવારોને દૈનિક જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક રહીશો સાથેની વાતચીતમાં આક્ષેપ કર્યો છે કે શ્રવણ ચોકડીથી બાયપાસ સુધી બની રહેલા નવા માર્ગના નિર્માણ દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટે બંને બાજુ યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા કરવામાં આવી નથી। પરિણામે વરસાદી પાણીનો કુદરતી પ્રવાહ અટકી ગયો છે અને પાણી સીધું સોસાયટીઓમાં ઘૂસી રહ્યું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ યોગ્ય આયોજનના અભાવે હાલની સ્થિતિ વધુ ગંભીર બની છે અને ઘરવખરીના સામાનને નુકસાન પહોંચી રહ્યું છે। સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 2ના પાલિકાના સદસ્યો શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા સહિતના આગેવાનો સ્થળ પર દોડી આવ્યા હતા। તેમણે તાત્કાલિક જેસીબી મશીન અને કામદારો બોલાવી પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરાવી હતી, જેથી ભરાયેલા પાણીનું સ્તર ઘટાડી શકાય। આ દરમિયાન સ્થાનિક કાઉન્સિલરોએ પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી અને કાંસ ગટરની સફાઈના દાવાઓ પર સવાલ ઉઠાવ્યા હતા। તેમના જણાવ્યા મુજબ હાઈવેની ડ્રેનેજ વ્યવસ્થા યોગ્ય રીતે કાર્યરત ન હોવી તેમજ તળાવોની સમયસર ઊંડાઈ ન વધારવાના કારણે વરસાદી પાણીનો નિકાલ અટકી ગયો છે અને સીધો ભોગ સ્થાનિકોએ બનવું પડી રહ્યું છે। બીજી તરફ સ્થાનિક રહીશોએ જણાવ્યું કે સતત પાણી ભરાવાના કારણે ધંધા રોજગાર પર પણ ગંભીર અસર પડી રહી છે। વારંવાર સર્જાતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે તેમણે સરકાર અને પાલિકા તંત્ર સમક્ષ પોતાના આયોજન સાથે વરસાદી પાણીના નિકાલની સુવિધા ઊભી કરવાની માંગ કરી છે। કહેવા માંગુ છું તંત્રને કે જ્યારે હાઈવે ત્યાંથી જતો હોય અને હાઈવેની પાણી જ્યારે સોસાયટી શહેર વિસ્તારમાં આવતું હોય તો હાઈવે ઓથોરિટીને આપણે કહીએ કે તમે તાત્કાલિક પ્રોજેક્ટ પાસ કરો અને હાઈવેની આજુબાજુ બંને બાજુ તમે ડ્રેનેજ લાઇન, બોક્સ, ગટર લાઇન તૈયાર કરો અને સોસાયટીના અને નવી જે સોસાયટી બની રહી છે એમના બિલ્ડરો અને ડેવલપરને પણ હું કહેવા માંગીશ કે તમે સોસાયટી ડેવલપ કરો છો તો સોસાયટીનું પાણી, વરસાદી પાણીના નિકાલ માટેની પણ તમે વ્યવસ્થા કરો, કેમ કે ઘણી બધી સોસાયટી એવી છે ત્યાં વરસાદી પાણીનો નિકાલ નથી। એટલે જે આ કામગીરી છે તંત્રએ વહેલી તકે હાથ ધરવી જોઈએ। એની સાથે સાથે સમગ્ર ભરૂચના અંદર પાંચબત્તી હોય, કસક હોય કે પછી ફુરજા હોય, દાંડિયા બજાર હોય, વેજલપુર હોય કે બાયપાસ હોય, તમામ વિસ્તારના અંદર આજે પાણી ભરાયેલું છે। જે 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તેમણે જે રીતે વ્યવસ્થા કરી હતી, પૂર્વ પ્રમુખો કહેતા હતા કે પાંચબત્તી હોય કે કસક હોય એ વિસ્તારના અંદર પાણી ભરાવવું એ ભૂતકાળ બની જશે, તો એમને યાદ અપાવું છું કે ભૂતકાળ કરતાં તો હમણાં વધારે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે પાણી ભરાઈ જવાના કારણે રોડ રસ્તા બંધ કરી દેવા પડે છે। એ પરિસ્થિતિ હમણાં થઈ ગઈ છે। કોઈ આયોજન નથી। નગરપાલિકાએ જે આયોજન કરવું જોઈએ વરસાદીના પાણીનું નિકાલનું, એવું કોઈ આયોજન ભરૂચમાં નથી। એટલે તાત્કાલિક ધોરણે તંત્ર આ પ્રક્રિયા હાથ ધરે અને ભરૂચના અંદર આવનારા સમયના અંદર પાણી ન ભરાય તે માટે કડક આયોજન કરવું જોઈએ। અમે ભરૂચ બાયપાસ કોસોર પાર્કના અંદર રહીએ છીએ। દર વર્ષે અમારી સોસાયટીની અંદર ઘૂંટણ સુધી પાણી આવી જાય છે। અમે દર વર્ષે તંત્ર પર માંગણી કરીએ છીએ કે અમને આનું કાયમી નિરાકરણ કરી આપો, જેથી કરીને અમારે એક સોસાયટી નહીં લગભગ 10 સોસાયટીને અમને દર વર્ષે તકલીફ પડે છે। અમારા છોકરાઓ, બાળકોને સ્કૂલ, મદરસે જવા માટે અમને તદ્દન અમારા અઠવાડિયું અમને ઘરે જ રાખવા પડે છે। અમારા માટે શિક્ષણ બિલકુલ અઠવાડિયા માટે બંધ થઈ જાય છે। તો એનું અમારા તંત્ર પાસે એટલી માંગણી છે કે આનું અમને કાયમ માટે કંઈ નિવારણ કરી આપો। આનું કંઈ બી એનો જે રસ્તો થતો હોય તે રસ્તો અમારા માટે કાયમ માટે અમને કરી આપો, જેથી કરીને અમે અમારે અહીંયા સોસાયટી નહીં તો અમારે ના છૂટકે 4 મહિના માટે અમારે સોસાયટી છોડવાનો વારો આવે છે। અત્યારે તકલીફ તો સાહેબ એવું છે કે અમારે પાણી ભરાઈ ગયા છે। વધારે વરસાદ પડવાથી ઘરના અંદર પાણી આવી શકે એવી શક્યતા છે। પાણીનો નિકાલ થતો નથી। પાણીનો નિકાલ થતો નથી। શું માંગ છે તમને? અમારા તંત્ર પાસે એટલી જ માંગ છે કે ભાઈ અમારે આ ગટર લાઈનો જે છે તેનું પાણી આગળ જતું નથી ચોમાસામાં। તેને સાફ સફાઈ કાયમ માટેની આ ચોમાસામાં અમારે પ્રોબ્લેમ રહે છે। એવું નથી કે અમારી એકલી સોસાયટીને, બીજી 4-5 સોસાયટીઓ છે તેમને પણ આ પ્રોબ્લેમ રહે છે। આ મેન રસ્તો છે, એના માટે બધી જ સોસાયટી વાળા આ રોડે થઈને બાયપાસ, જંબુસર બાયપાસ ચોકડીએ જવા માટેનો આ મેન રસ્તો છે।